નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન પાઠ નંબર 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન પાઠમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર ફુંડલિચ અધિવન સમતાપી, લેંગમૂર અધિવન સમતાપી સમજ્યા બાદ દ્રાવણ કલામાંથી થતું અધિશોષણ અને અધિશોષણના અનુપ્રયોગો અથવા તો ઉપયોગો વિશે આપણે સમજ્યા હતા. અધિશોષણની જે ઘટના છે એના વ્યવહારમાં, ઉદ્યોગોમાં અને વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાનમાં જે ખૂબ જ ઉપયોગો છે એના વિશે આપણે લાસ્ટ લેક્ચરની અંદર સમજ્યા હતા. આજે આપણે ખૂબ એક મહત્ત્વનો અભ્યાસ કરવાનો છે અને એ છે ઉદ્દીપન અથવા એને ઇંગ્લિશમાં કેટાલિસિસ તરીકે ઓળખવામાં આવે છે. પાઠનો એક ખૂબ અગત્યનો પ્રશ્ન ઉદ્દીપન અથવા એને ઇંગ્લિશમાં કેટાલિસિસ તરીકે ઓળખવામાં આવે છે. તમે મિત્રો ઉદ્દીપક વિશે તો તમે નામ સાંભળ્યું છે અને ઉદ્દીપકને આપણે ઇંગ્લિશમાં કેટાલિસ્ટ તરીકે આપણે ઓળખીએ છીએ કે ઉદ્દીપક જેને ઇંગ્લિશમાં કેટાલિસ્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. સામાન્ય રીતે તમે જુઓ તો ઘણી બધી પ્રક્રિયાઓ ઉદ્દીપકની હાજરીમાં થતી હોય છે. અત્યાર સુધીમાં આપણે એવી ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ છે કે જે ઉદ્દીપકની હાજરીમાં થતી હોય છે અને ઉદ્દીપકનું કામ શું છે એ પણ રાસાયણિક ગતિકી ચેપ્ટરમાં આપણે સમજ્યા છીએ. એવો કોઈ એક રાસાયણિક પદાર્થ કે જે પ્રક્રિયાનો માત્ર વેગ વધારે છે, પ્રક્રિયાના અંતે મૂળ અવસ્થામાં પાછો મળે છે અને પ્રક્રિયા પૂર્ણ કરવા માટેનો જરૂરી સમય ઘટાડે છે, એવા રાસાયણિક પદાર્થને ઉદ્દીપક અથવા તો કેટાલિસ્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. અને આવા જ એક હેતુ માટે આપણે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓમાં ઉદ્દીપક અથવા કેટાલિસ્ટનો ઉપયોગ કરીએ છીએ. જે પ્રક્રિયાનો વેગ ઉદ્દીપકની હાજરીમાં કે ઉદ્દીપકને લીધે વધતો હોય તો તેવા પ્રકારની ઘટનાને ઉદ્દીપન અથવા એને ઇંગ્લિશમાં કેટાલિસિસ તરીકે ઓળખવામાં આવે છે. તમે મિત્રો જાણો છો કે વેગ વધારવાના તો ઘણા બધા રસ્તાઓ છે, પરંતુ જે પ્રક્રિયાનો વેગ ઉદ્દીપકની હાજરીના કારણે જો વધતો હોય તો તે પ્રકારની જે પરિઘટના છે એને ઉદ્દીપન અથવા તો ઇંગ્લિશમાં તેને કેટાલિસિસ તરીકે ઓળખવામાં આવે છે. આપણે એક પ્રક્રિયાને ધ્યાનમાં લઈએ તો માની લો કે પ્રયોગશાળામાં ઓક્સિજન વાયુના નિર્માણ માટે પોટેશિયમ ક્લોરેટનું વિઘટન કરવામાં આવે. પોટેશિયમ ક્લોરેટ એટલે કે KClO3, આ જો પોટેશિયમ ક્લોરેટનું વિઘટન કરવામાં આવે તો પોટેશિયમ ક્લોરાઇડ અને ઓક્સિજન વાયુ એ આપણને નિપજ તરીકે મળે છે. જો આ પ્રકારનું વિઘટન ખૂબ જ એને તીવ્રતાથી ગરમ કરવામાં આવે એટલે કે 653 કેલ્વિનથી 873 કેલ્વિન તાપમાને જો ગરમ કરવામાં આવે, આટલા ઊંચા તાપમાને જો એને ગરમ કરવામાં આવે પોટેશિયમ ડાયક્લોરેટને, જે ખૂબ ગરમ કર્યું એમ કહી શકાય. પ્રયોગશાળામાં ખરેખર આ પ્રક્રિયા ક્યારે કરવામાં આવે છે તો પ્રયોગશાળામાં જ્યારે ઓક્સિજન વાયુની જરૂરિયાત હોય ત્યારે એક પાત્રમાં કે બંધ પાત્રમાં પોટેશિયમ ક્લોરેટને તીવ્રતાથી તમે જો ગરમ કરો તો એનું વિઘટન થઈ અને આપણને ડાયઓક્સિન વાયુ છે એ મળે છે. પરંતુ જો તમે એને આટલા ઊંચા તાપમાને તીવ્રતાથી ગરમ કરો તો પણ ધીમે ધીમે તેનું વિઘટન થઈ અને ખૂબ જ ધીમેથી આપણને ડાયઓક્સિન વાયુ છે એ નિપજ તરીકે મળે છે. પરંતુ જો આ પ્રક્રિયામાં તમે એક મેંગેનીઝ ડાયોક્સાઇડ એટલે કે MnO2 જો તમે ઉમેરો, એ પણ ઘન પદાર્થ છે અને મેંગેનીઝ ડાયોક્સાઇડ જો ઉમેરવામાં આવે તો આના કરતાં પણ નીચા તાપમાને ખૂબ જ ઝડપથી વિઘટન થઈ અને ખૂબ જ ઝડપથી આપણને ડાયઓક્સિન વાયુ છે એ નિપજ તરીકે મળે છે. મેંગેનીઝ ડાયોક્સાઇડની હાજરીમાં જો તમે 473 કેલ્વિનથી 633 કેલ્વિન જેટલા નીચા તાપમાને તમે એને ગરમ કરશો તો પણ ખૂબ ઝડપથી તેનું વિઘટન થઈ અને આપણને ડાયઓક્સિન વાયુ છે
એ નિપજ તરીકે મળે છે। આનો અર્થ શું થયો કે પ્રક્રિયા તો એની એ જ છે, પણ તમે જેવો મેંગેનીઝ ડાયોક્સાઇડ તમે ઉમેરો છો તો એ પ્રક્રિયાનો વેગ વધારે છે, પ્રક્રિયાને પ્રવેગિત કરે છે, અને પ્રવેગિત થવાના કારણે ખૂબ ઝડપથી આ પોટેશિયમ ડાયક્લોરેટનું વિઘટન થઈ અને ડાયઓક્સિન વાયુ છે એ આપણને નિપજ તરીકે મળે છે। આવો જો કોઈ રાસાયણિક પદાર્થ હોય કે જે પ્રક્રિયાને પ્રવેગિત કરે અને પ્રવેગિત થાય છે એટલે ઝડપથી પ્રક્રિયા પૂર્ણ થશે, ઝડપથી નિપજ મળશે, અને એવો જો કોઈ કામ કરનારો પદાર્થ હોય તો એને વિજ્ઞાનમાં ઉદ્દીપક અથવા તો કેટાલિસ્ટ તરીકે તેને ઓળખવામાં આવે છે। જ્યારે પ્રક્રિયા પૂર્ણ થાય તો મેંગેનીઝ ડાયોક્સાઇડ જે છે એના દળમાં કોઈ ફેરફાર નહીં થાય, એનો જથ્થો કોઈ ઘટશે નહીં, એના રાસાયણિક સંગઠનમાં પણ કોઈ ફેરફાર નહીં થાય। આનો મતલબ એનું પ્રમાણ ઓછું નથી થતું, એની હાજરી માત્ર જરૂરી છે। આપણે રાસાયણિક ગતિકીમાં પણ ભણી ગયા છીએ કે આ ઉદ્દીપક કેવી રીતે પ્રક્રિયાનો વેગ વધારે છે, એ આપણે રાસાયણિક ગતિકીના ચેપ્ટરમાં પણ સમજ્યા છીએ। એટલે પ્રક્રિયાના અંતે તમે જો જુઓ તો મેંગેનીઝ ડાયોક્સાઇડ છે એનો જથ્થો કે એનું દળ ઘટતું નથી, એના રાસાયણિક સંગઠનમાં પણ મતલબ એના રાસાયણિક બંધારણમાં પણ કોઈ ફેરફાર થતો નથી। અને એટલે આપણે એમ બોલીએ છીએ કે એવો કોઈ એક રાસાયણિક પદાર્થ કે જે પ્રક્રિયામાં ભાગ લેતો નથી, પ્રક્રિયામાં વપરાતો નથી, માત્ર ને માત્ર પ્રક્રિયાનો વેગ વધારે છે અને પ્રક્રિયાના અંતે મૂળ અવસ્થામાં એ પાછો મળે છે। આવો જે રાસાયણિક પદાર્થ જે છે કે જે માત્ર પ્રક્રિયાનો વેગ વધારવાનું કામ કરે છે એવા રાસાયણિક પદાર્થને ઉદ્દીપક અથવા ઇંગ્લિશમાં કેટાલિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે। ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓમાં આવા પ્રકારના વિજાતીય પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં ફોરેન મટીરિયલ્સ કહેવામાં આવે। વિજાતીય પદાર્થ એટલે બોલાય કે અહીંયા આગળ તમે જુઓ તો પોટેશિયમ ક્લોરેટ જે છે એનું વિઘટન થાય છે, એનું પ્રમાણ ઘટી જશે। સામે તમે જુઓ તો આ પદાર્થો જે છે એનું પ્રમાણ વધશે। આના રાસાયણિક બંધારણમાં ફેરફાર થઈ અને આપણને આ પ્રકારની નિપજો મળે છે, એટલે પ્રક્રિયકો અને નિપજો એ સજાતીય કહેવાય। તમે જે પદાર્થનો ઉપયોગ કરો છો માત્ર વેગ વધારવાનો, એના રાસાયણિક બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી, પ્રક્રિયાના અંતે આપણને એમને એ પાછો મળશે, અને એટલા માટે એને વિજાતીય પદાર્થ કહી શકાય। ઇંગ્લિશમાં એને ફોરેન મટીરિયલ્સ પણ બોલવામાં આવે છે। ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓમાં આવા પ્રકારના વિજાતીય પદાર્થોનો ઉપયોગ કરી અને પ્રક્રિયાને પ્રવેગિત કરવામાં આવે છે અથવા તો એનો વેગ વધારવામાં આવે છે। આવા પ્રકારના કોઈ પણ વિજાતીય પદાર્થો જે છે કે જે માત્ર ને માત્ર રાસાયણિક પ્રક્રિયાઓના વેગને અસર કરે છે એવા પ્રકારના વિજાતીય પદાર્થોને ઉદ્દીપક અથવા કેટાલિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે। આ પ્રકારના પદાર્થોનો અભ્યાસ સૌપ્રથમ બર્ઝેલિયસ નામના વૈજ્ઞાનિકે કરેલો, અને 1835ની અંદર 1835ની અંદર બર્ઝેલિયસ નામનો જે વૈજ્ઞાનિક છે એણે આ પ્રકારના વિજાતીય પદાર્થોને સૌપ્રથમ ઉદ્દીપક પર્યાય, ઉદ્દીપક શબ્દ એવું નામ આપ્યું। આપણે જેને આજે ઉદ્દીપક તરીકે ઓળખીએ છીએ એવું નામ, એવો પર્યાય આપવાનું કામ બર્ઝેલિયસ નામના વૈજ્ઞાનિકે 1835માં કર્યું। ઘણી બધી આવી રાસાયણિક પ્રક્રિયાઓના વેગ ઉપર આવા વિજાતીય પદાર્થોની કેવી અસર થાય છે એનો પદ્ધતિસરનો અભ્યાસ બર્ઝેલિયસ નામના વૈજ્ઞાનિકે કરી અને આ પ્રકારના વિજાતીય પદાર્થને ઉદ્દીપક એવો પર્યાય બર્ઝેલિયસ નામના વૈજ્ઞાનિકે આપ્યો, અને એને આપણે એક ઉદ્દીપક અથવા કેટાલિસ્ટ તરીકે આપણે ઓળખીએ છીએ। મિત્રો, તમે જાણો છો કે આ એક ઉદાહરણ છે ઉદ્દીપક માટેનું પ્રક્રિયાનું, પરંતુ આવી તો આપણે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે એ જાણીએ છીએ કે જેમાં વેગ વધારવા માટે આવા કોઈ વિજાતીય પદાર્થોનો આપણે ઉપયોગ કરતા હોઈએ। કોઈ પણ આવો વિજાતીય પદાર્થ કે જેને આપણે ઉદ્દીપક તરીકે ઓળખીએ છીએ એ માત્ર ને માત્ર પ્રક્રિયાનો વેગ વધારવાનું કામ કરે છે, પ્રક્રિયા પૂર્ણ થવા માટેના જરૂરી સમયનો ઘટાડો કરે છે, અર્થાત ઓછા સમયમાં પ્રક્રિયા પૂર્ણ કરે છે, પરંતુ જથ્થાત્મક રીતે કે રાસાયણિક રીતે પોતાના બંધારણમાં કોઈ ફેરફાર અનુભવતો નથી। અર્થાત પ્રક્રિયાના અંતે આવો વિજાતીય પદાર્થ એમને એમ જ અથવા એવી ને એવી અવસ્થામાં આપણને પાછો મળે છે, અને એટલે એને આપણે ઉદ્દીપક અથવા કેટાલિસ્ટ તરીકે આપણે ઓળખીએ છીએ। એટલે ઘણી બધી વખત આપણે વ્યાખ્યામાં એવું બોલીએ છીએ કે એવો કોઈ રાસાયણિક પદાર્થ
કે જે પ્રક્રિયાનો માત્ર વેગ વધારે છે, પોતાનું પ્રમાણ પણ ઘટતું નથી, પ્રક્રિયાના અંતે આપણને મૂળ અવસ્થામાં પાછો મળે છે, આવા રાસાયણિક પદાર્થને ઉદ્દીપક અથવા કેટાલિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે તમે જુઓ મિત્રો કે જે પદાર્થો આવા હેતુ માટે આપણે ઉપયોગ કરીએ છીએ એને આપણે ઉદ્દીપક કહીએ છીએ, કે જેનું કામ પ્રક્રિયાનો વેગ વધારવાનો છે. પ્રક્રિયાનો વેગ વધારવા માટે જે વિજાતીય પદાર્થોનો આપણે ઉપયોગ કરીએ છીએ એને ઉદ્દીપક અથવા કેટાલિસ્ટ તરીકે ઓળખીએ છીએ. અને જે પ્રક્રિયાનો વેગ ઉદ્દીપક દ્વારા વધારવામાં આવતો હોય તો તે ઘટનાને ઉદ્દીપન અથવા એને ઇંગ્લિશમાં કેટાલિસિસ તરીકે ઓળખવામાં આવે. અને આનો અભ્યાસ આપણે રાસાયણિક ગતિકી ચેપ્ટરની અંદર આપણે કરેલો છે. તમને યાદ છે મિત્રો કે ઉદ્દીપક કેવી રીતે પ્રક્રિયાનો વેગ વધારે છે? તો ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિ ઘટાડીને પ્રક્રિયાનો વેગ વધારે છે. આપણે ભણી ગયા છીએ, એની મિકેનિઝમ પણ સમજ્યા છીએ. આવા પ્રકારના વિજાતીય પદાર્થોને ઉદ્દીપક કહેવાય. અને ઉદ્દીપકની હાજરીથી જે પ્રક્રિયાનો વેગ વધારવાની જે ઘટના છે એને ઉદ્દીપન અથવા ઇંગ્લિશમાં તેને કેટાલિસિસ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તમે જુઓ તો આપણે એક એવું પણ સમજ્યા છીએ કે માની લો કે આવું કામ કરનારો કોઈ પણ પદાર્થ જે છે એને તો આપણે ઉદ્દીપક કહીએ છીએ. કેટલાક પદાર્થો એવા પણ હોય છે જે ઉદ્દીપકના ઉદ્દીપન કાર્યમાં મદદ કરે. કેટલાક પદાર્થો એવા પણ હોય છે કે જે ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે. અને એટલા માટે ઉદ્દીપક જેટલો વેગ વધારી શકે એના કરતાં પણ આવા પદાર્થોની હાજરીમાં વેગ એના કરતાંય વધશે. આવા જે બધા પદાર્થો છે કે જે ઉદ્દીપકના ઉદ્દીપન કાર્યમાં મદદ કરે છે અથવા તો ઉદ્દીપકની સક્રિયતામાં જે વધારો કરે છે એવા પદાર્થોને પ્રવર્ધક અથવા ઇંગ્લિશમાં એને પ્રોમોટર્સ તરીકે ઓળખવામાં આવે. પ્રવર્ધક અથવા એને પ્રોમોટર્સ કહેવાય. ખાસ મિત્રો યાદ રાખજો પરીક્ષાઓ માટે કે પ્રવર્ધક કોને કહીએ છીએ, તો આ એવા પ્રકારના પદાર્થો હોય છે કે જે ઉદ્દીપકના ઉદ્દીપન કાર્યમાં મદદ કરે છે. બીજી ભાષામાં કહીએ તો ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે છે. એવું કામ કરનારા જે પદાર્થો છે એને પ્રવર્ધક અથવા પ્રોમોટર્સ તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે તમે જુઓ તો એમોનિયા બનાવવાની જે હેબર પદ્ધતિ છે એમાં નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ વચ્ચે પ્રક્રિયા થઈ અને એમોનિયા વાયુ નિપજ તરીકે મળે છે. આમાં આપણે જાણીએ છીએ કે લોખંડનો ભૂકો એ આપણે ઉદ્દીપક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો આની હાજરીમાં પ્રક્રિયા વેગ તો વધે જ, પરંતુ જો હજુ વધારે વેગ વધારવો હોય તો કેટલાક પ્રવર્ધક અથવા તો પ્રોમોટર્સ ઉમેરવામાં આવે. એમોનિયા બનાવવાની હેબર પદ્ધતિમાં આયર્નનો ભૂકો લોખંડના ભૂકાની સાથે જો મોલિબ્ડેનમ જો ઉમેરવામાં આવે, મોલિબ્ડેનમ ધાતુ, તો એ પ્રવર્ધક તરીકેનું કામ કરે છે અથવા તો ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે છે અથવા તો ઉદ્દીપકના ઉદ્દીપન કાર્યમાં એ મદદ કરે છે. જેથી કરીને ઉદ્દીપકની હાજરીમાં જેટલો વેગ વધતો હોય ને એના કરતાં પણ વધુ વેગ વધશે અને પ્રક્રિયા ખૂબ જ ઝડપથી પૂર્ણ કરી શકાય. તો ઉદ્દીપકનું કામ છે વેગ વધારવાનું. એને મદદ કરનારા જે પદાર્થો છે એને પ્રવર્ધક અથવા પ્રોમોટર્સ તરીકે ઓળખવામાં આવે. ઘણી બધી વખત કેટલાક પદાર્થો ઉદ્દીપકના આ ઉદ્દીપન કાર્યમાં અવરોધ ઊભો કરે. ઉદ્દીપક જે પ્રક્રિયાનો વેગ વધારે છે એમાં અવરોધ ઊભો કરે. અર્થાત કેટલાક પદાર્થો ઉદ્દીપકની સક્રિયતામાં ઘટાડો કરે, જેથી કરીને ઉદ્દીપકની ક્ષમતા ઘટે છે. અને એવા પ્રકારના જે પદાર્થો છે એને ઉદ્દીપકીય ઝેર અથવા વિષ કહેવામાં આવે. ઉદ્દીપકીય ઝેર અથવા એને વિષ તરીકે ઓળખવામાં આવે. ઉદ્દીપકીય ઝેર અથવા ઉદ્દીપકીય વિષનો મતલબ શું થાય? તો એ ઉદ્દીપકના ઉદ્દીપન કાર્યમાં અવરોધ ઊભો કરે. એટલે ઉદ્દીપક જેટલા સમયમાં વેગ વધારી શકતો હોય ને એમાંય એ સમયમાં એ અવરોધ ઊભો કરે છે એટલે થોડોક વધુ સમય લાગે. આવા પ્રકારના જે પદાર્થો છે કે જે ઉદ્દીપકની સક્રિયતા ઘટાડે છે, ઉદ્દીપકની ક્ષમતા ઘટાડે છે, એવા પ્રકારના પદાર્થોને ઉદ્દીપકીય ઝેર અથવા ઉદ્દીપકીય વિષ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે તમે વિચારો કે સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં
SO2 વાયુનું વધુ ઓક્સિડન કરી અને SO3 વાયુ છે એ બનાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે કાં તો પ્લેટિનમ અથવા તો વેનેડિયમ પેન્ટોક્સાઇડ જે છે એનો ઉદ્દીપક તરીકે આપણે ઉપયોગ કરતા હોઈએ. પરંતુ જો આની સાથે કોપરની જો અશુદ્ધિ હોય તો આ જે છે ને એ ઉદ્દીપકીય ઝેરનું કામ કરે છે. ઉદ્દીપકીય ઝેરનું કામ કરે છે. એનો મતલબ કે સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવવા માટેની જે આ પ્રક્રિયા છે એમાં પ્લેટિનમ તો ઉદ્દીપક તરીકે કામ કરે છે, પરંતુ જો એમાં કોપર ધાતુની અશુદ્ધિ હોય તો એ ઉદ્દીપકીય ઝેરનું કામ કરે છે અથવા પ્લેટિનમની ઉદ્દીપન ક્ષમતા ઘટાડે છે અને એની સક્રિયતા છે એમાં ઘટાડો કરે છે. આવું કામ કરનારા કોઈ પણ જો પદાર્થો હોય તો એને ઉદ્દીપકીય ઝેર અથવા ઉદ્દીપકીય વિષ તરીકે તેને ઓળખવામાં આવે છે. ઘણી બધી મિત્રો એવી પ્રક્રિયાઓ આપણે ઉદ્યોગોમાં અને રસાયણ વિજ્ઞાનમાં જોઈએ છીએ કે જેનો વેગ આવા ઉદ્દીપકની હાજરીમાં વધારવામાં આવતો હોય. રાસાયણિક પ્રક્રિયાઓ જે ઉદ્યોગોમાં થાય છે અને એમાં જે પદાર્થ વેગ વધારે છે એને આપણે ઉદ્દીપક અથવા કેટાલિસ્ટ કહીએ છીએ. પરંતુ ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ કુદરતમાં અને સજીવોમાં પણ થતી હોય છે. તમને ખ્યાલ છે મિત્રો કે સજીવોમાં જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એને આપણે જૈવ રાસાયણિક પ્રક્રિયા બાયોકેમિકલ રિએક્શન તરીકે ઓળખીએ છીએ. અને એમાં જે પદાર્થ વેગ વધારવાનું કામ કરે છે એને આપણે ઉત્સેચક અથવા એન્ઝાઇમ તરીકે આપણે ઓળખીએ છીએ. જે પદાર્થો જૈવ રાસાયણિક પ્રક્રિયામાં વેગ વધારવાનું કામ કરે છે, સજીવોમાં થતી કોષીય પ્રક્રિયાઓનો વેગ વધારવાનું જે પદાર્થ કામ કરે છે એને ઉત્સેચક અથવા એન્ઝાઇમ તરીકે ઓળખવામાં આવે. જો માનવ શરીરમાં કે અન્ય કોઈ પણ સજીવોમાં જે કોષીય પ્રક્રિયાઓ થાય છે એનો વેગ આવા ઉત્સેચકની મદદથી વધે છે અને એના કારણે દરેક સજીવ એ પોતાની જૈવ રાસાયણિક ક્રિયાઓ કરી શકે છે, અર્થાત પોતાનું જીવન એ ટકાવી રાખે છે. આવા પ્રકારના પદાર્થો ઉત્સેચક અથવા એન્ઝાઇમ તરીકે આપણે ઓળખીએ છીએ. આનો મતલબ એવો થયો કે માત્ર ને માત્ર ઉદ્યોગોમાં થતી માનવ નિર્મિત પ્રક્રિયામાં જ આવા પદાર્થની જરૂરિયાત છે એવું નથી, પરંતુ કુદરતમાં કુદરતી રીતે આપમેળે જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એમાં પણ વેગ વધારી શકે એવા પદાર્થની જરૂરિયાત હોય છે. અને એટલા માટે એક વિધાન છે કે કુદરત પણ ઉદ્દીપકના ઉપયોગનો અદ્વિતીય ડિઝાઇનર છે. આના માટે એક એવું વાક્ય કહેવામાં આવે છે કે કુદરત પણ ઉદ્દીપકના ઉપયોગનો અદ્વિતીય ડિઝાઇનર છે. મતલબ એને પણ આવા પદાર્થની જરૂરિયાત છે. માનવ નિર્મિત જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એમાં તો આપણે વેગ વધારી શકે એવા પદાર્થની તો જરૂર પડે, એ સ્વાભાવિક છે. જેને યાદ કરો આપણે ઓપ્ટિમમ સ્ટેટ કહેતા હતા. પરંતુ કુદરતમાં જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એને પણ વેગ વધારી શકે એવા પદાર્થની જરૂર પડે છે અને એને આપણે ઉત્સેચક અથવા એન્ઝાઇમ તરીકે ઓળખીએ છીએ. એટલે એક ખૂબ સરસ વિધાન છે કે કુદરત પણ ઉદ્દીપકના ઉપયોગનો અદ્વિતીય ડિઝાઇનર છે. તમે જાણો છો મિત્રો કે આપણા શરીરમાં સુક્રોઝનું જલ વિભાજન કરવા માટે ઇન્વર્ટેજ પ્રકારનો ઉત્સેચક અથવા એન્ઝાઇમ કામ લાગે છે. જો સુક્રોઝનું જલ વિભાજન કરી અને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મેળવવું હોય તો એના માટે ઇન્વર્ટેજ પ્રકારનો ઉત્સેચક કામ લાગે છે અથવા એનો વેગ વધારે છે. યુરિયાનું જલ વિભાજન કરી એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મેળવવા માટે આપણા શરીરમાં યુરેજ નામનો ઉત્સેચક કામ કરે છે, એનો વેગ વધારે છે. પ્રોટીનનું જલ વિભાજન કરી અને એમિનો એસિડમાં જો રૂપાંતરણ કરવું હોય તો પેપ્સિન પ્રકારનો ઉત્સેચક કામ કરે છે, એનો વેગ વધારે છે. આ ઉપરાંત તમે જુઓ તો સ્ટાર્ચનું જલ વિભાજન કરી અને ગ્લુકોઝ જો મેળવવો હોય તો એના માટે એમાઇલેજ પ્રકારનો એન્ઝાઇમ કામ કરે છે. જુદા જુદા પ્રકારની પ્રક્રિયાઓ માટેનો ઉત્સેચક એ જુદો જુદો હોય છે અને આવા જુદા જુદા પ્રકારના ઉત્સેચક જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારી અને ખૂબ ઝડપથી નિપજો આપે છે અથવા તો જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને પૂર્ણ કરે છે. એટલે કુદરતમાં પણ આવા પ્રકારના પદાર્થની જરૂરિયાત હોય છે અને એ પ્રકારના પદાર્થને આપણે ઉત્સેચક અથવા એન્ઝાઇમ કહીએ છીએ.
ઉત્સેચકની હાજરીમાં જે પદાર્થનો વેગ વધતો હોય અથવા એવી જે પ્રક્રિયા હોય એને ઉત્સેચકીય પ્રક્રિયાઓ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આમ કુદરતમાં થતી પ્રક્રિયા હોય કે માનવ નિર્મિત પ્રક્રિયા હોય, આવા પ્રકારના વિજાતીય પદાર્થની હંમેશા આવશ્યકતા હોય છે. અને આવા ઉદ્દીપકની હાજરીમાં જે પદાર્થનો વેગ વધારવામાં આવે છે એ પ્રકારની ઘટનાને ઉદ્દીપન અથવા કેટાલિસિસ તરીકે ઓળખવામાં આવે. તમે વિચારો કે ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ કેવી રીતે વધારે છે એ આપણે રાસાયણિક ગતિકી ચેપ્ટરમાં જોયું છે. એની જે ક્રિયાવિધિ છે એવા જ પ્રકારની ક્રિયાવિધિ ઉત્સેચક અથવા એન્ઝાઇમની છે. સામાન્ય રીતે તમે યાદ કરો કે દરેક ઉદ્દીપક હોય કે ઉત્સેચક હોય એ વિશિષ્ટ હોય. અર્થાત કોઈ એક ઉદ્દીપક કોઈ એક જ પ્રક્રિયાનો વેગ વધારી શકે, અન્ય પ્રક્રિયા માટે નિરુપયોગી હોય. દાખલા તરીકે તમે જુઓ તો એમોનિયા બનાવવાની હેબર પદ્ધતિમાં લોખંડનો ભૂકો એ જ એનો વેગ વધારી શકશે, એ સિવાય અન્ય કોઈ પદાર્થ ઉપયોગમાં લઈ શકાશે નહીં. તમને એમ થાય લાકડાનો ભૂકો લીધો હોય તો એ વેગ ન વધારી શકે. ભૂકાનું મહત્ત્વ નથી. પાવડર તો આપણે યાદ કરો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારવા માટે કર્યો છે. આયર્નના જે પરમાણુ છે એ આ ઉદ્દીપકની ભૂમિકા ભજવે છે અને એટલે એ વેગ વધારી શકે છે. પરંતુ એમોનિયા બનાવવાની હેબર પદ્ધતિમાં લોખંડના ભૂકા સિવાય અન્ય કોઈ પદાર્થ એનો વેગ વધારી શકશે નહીં. એટલે દરેક ઉદ્દીપક વિશિષ્ટ સ્વભાવનો હોય. કોઈ એક ઉદ્દીપક કોઈ એક જ પ્રક્રિયાનો વેગ વધારી શકે, અન્ય પ્રક્રિયાનો વેગ એ વધારી શકે નહીં. એવા જ પ્રકારનો સ્વભાવ એન્ઝાઇમનો હોય કે દરેક એન્ઝાઇમ એ વિશિષ્ટ સ્વભાવના હોય. વિશિષ્ટ હોય છે કે કોઈ એક એન્ઝાઇમ કોઈ એક જ પ્રક્રિયાનો વેગ વધારી શકે, અન્ય પ્રક્રિયા માટે તે નિરુપયોગી હોય. ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાનો વેગ તમે યાદ કરો સક્રિયકરણ શક્તિ ઘટાડી અને રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. આપણે સમજ્યા છીએ કે ઉર્જા અવરોધ જે છે એને ઘટાડે છે. ઉર્જા અવરોધનો જે અંતરાય છે એને ઘટાડે છે અને એવી રીતે એન્ઝાઇમ અથવા તો ઉદ્દીપક એક રાસાયણિક પ્રક્રિયાનો વેગ સક્રિયકરણ શક્તિમાં ઘટાડો કરી અને પ્રક્રિયા વેગ છે એ વધારે છે. જો પ્રક્રિયા પ્રતિવર્તી હોય તો પુરોગામી અને પ્રતિગામી બંને દિશાનો વેગ વધારશે અને એટલા માટે ઉદ્દીપકના ઉપયોગની સંતુલન અચળાંક ઉપર કોઈ અસર નહીં થાય. આ પણ આપણે સમજ્યા છીએ. ઉદ્દીપક જે છે એના ઉપયોગથી નિપજનું પ્રમાણ ક્યારેય નહીં વધે, પરંતુ નિપજ મળવા માટેનો જરૂરી સમય ઘટાડે છે. કેવી રીતે? તો કે પ્રક્રિયાનો વેગ વધારીને, પ્રક્રિયાને પ્રવેગિત કરીને. આવું કામ કરનારા જે પદાર્થો છે એને આપણે રાસાયણિક પ્રક્રિયાઓ માટે ઉદ્દીપક કહીએ છીએ અને જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટે એને આપણે ઉત્સેચક અથવા તો એન્ઝાઇમ તરીકે ઓળખીએ છીએ. આ પ્રકારનું જે ઉદ્દીપન છે કે જેમાં ઉદ્દીપકનો ઉપયોગ કરી અને પ્રક્રિયા વેગ જો વધારવામાં આવતો હોય તો તે ઘટનાને આપણે ઉદ્દીપન તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે તમે જુઓ તો આ પ્રકારની જે ઉદ્દીપન ઘટનાઓ છે એને પણ બે ભાગની અંદર વિભાજિત કરી શકાય. એક એને સમાંગ ઉદ્દીપન અને બીજું વિસમાંગ ઉદ્દીપન તરીકે તેને ઓળખવામાં આવે. સમાંગ ઉદ્દીપન, બરાબર, અને બીજો જે એનો પ્રકાર છે એને વિસમાંગ ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે. સમાંગ ઉદ્દીપન કોને કહેવાય? તો જે પ્રક્રિયાઓમાં પ્રક્રિયક, નિપજ અને ઉદ્દીપક આ ત્રણેય એક જ ભૌતિક અવસ્થામાં હોય, એક જ કલામાં હોય તો તેવા પ્રકારના ઉદ્દીપનને સમાંગ ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે. ખાસ વિચારજો મિત્રો કે જે ઉદ્દીપન પ્રક્રિયામાં ઉદ્દીપક, પ્રક્રિયક અને નિપજ આ ત્રણેય એક જ કલામાં હોય, એક જ ભૌતિક અવસ્થામાં હોય તો તેવા પ્રકારના ઉદ્દીપનને સમાંગ ઉદ્દીપન તરીકે તેને ઓળખવામાં આવે છે. દાખલા તરીકે તમે જુઓ તો માની લો કે ઓઝોન છે એ ઓઝોનનું વિઘટન અથવા તો ઓઝોનનું વિઘટન થઈ અને ઓક્સિજન વાયુ બનવાની જે આ પ્રક્રિયા છે એમાં ઉદ્દીપક તરીકે ક્લોરીન વાયુનો ઉપયોગ કરવામાં આવે છે.
અહીંયા આગળ તમે જુઓ તો ઓઝોનનો અણુ, ઓક્સિજનનો પરમાણુ, નિપજ ઓક્સિજનનો અણુ કે પછી ક્લોરીન ઉદ્દીપક, આ બધાની ભૌતિક અવસ્થા એક સમાન છે અને એટલા માટે એને સમાંગ ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે. કાર્બન મોનોક્સાઇડ છે એનું ઓક્સિડેશન કરી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મેળવવાની જે પ્રક્રિયા છે એમાં નાઇટ્રિક ઓક્સાઇડ ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારની જે પ્રક્રિયા છે એમાં તમે જુઓ મિત્રો કે કાર્બન મોનોક્સાઇડ વાયુ, ઓક્સિજન વાયુ બંને પ્રક્રિયક છે, CO2 વાયુ નિપજ છે અને નાઇટ્રિક ઓક્સાઇડ એ ઉદ્દીપક છે, પણ બધાની ભૌતિક અવસ્થા એક સમાન છે એટલે એને સમાંગ ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે. SO2 વાયુનું જો તમે વધુ ઓક્સિડેશન કરી અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ જો તમે મેળવો અને આ પ્રકારની પ્રક્રિયામાં જો નાઇટ્રિક ઓક્સાઇડનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવામાં આવે તો આ પણ સમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે. ખાસ કરીને આવી પ્રક્રિયા ક્યારે કરવી પડે તો સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુની જરૂર પડે અને આ સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ મેળવવા માટે સલ્ફર ડાયોક્સાઇડનું વધુ ઓક્સિડેશન કરવું પડે. પણ જો નાઇટ્રિક ઓક્સાઇડ જેવો વાયુ તમે ઉદ્દીપક તરીકે ઉપયોગમાં લ્યો તો આ પ્રકારની જે પદ્ધતિ છે એને લેડ ચેમ્બર પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન જો આવી રીતે સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવીને જો કરવામાં આવે તો એને લેડ ચેમ્બર પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ એ પણ સમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે. આ ઉપરાંત તમે જુઓ કે પ્રયોગશાળામાં સુક્રોઝનું તમે જો જલ વિભાજન કરો, C12H22O11 પાણી તમે ઉમેરશો અને એનું જલ વિભાજન કરી અને C6H12O6 જો આપણને મળે તો આ પ્રકારની પ્રક્રિયામાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે કે આ બંને જે નિપજ છે એ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે. પરંતુ આ પ્રક્રિયામાં સલ્ફ્યુરિક એસિડનો જે H ધનાયન છે ને એનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવામાં આવે. સુક્રોઝનું જલ વિભાજન કરી અને જો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જો મેળવવામાં આવે તો એમાં ઉદ્દીપક તરીકે સલ્ફ્યુરિક એસિડ H2SO4 નો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવામાં આવે. અહીંયા તમે જુઓ કે બધાની ભૌતિક સ્થિતિ એક સમાન છે. તમને ખાંડ તો ઘન હોય પણ તો એનું જલ વિભાજન ન થાય. ખાંડ પાણીમાં દ્રાવ્ય થયા પછી એનું જલ વિભાજન થયું કહેવાય. દ્રાવ્ય થાય અને ત્યાર પછી ખાંડનો અણુ અને પાણીનો અણુ પ્રક્રિયા કરે તો એનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં વિઘટન થાય. એટલે ખાંડ જ્યારે દ્રાવ્ય થઈ જાય ત્યારે એની ભૌતિક અવસ્થા પ્રવાહી કહેવાય. પાણી પોતે પ્રવાહી છે, ગ્લુકોઝ ફ્રુક્ટોઝ એ પ્રવાહી અવસ્થામાં મળે અને સલ્ફ્યુરિક એસિડ એ પણ પ્રવાહી હોય. એટલે સુક્રોઝના જલ વિભાજનની જે આ પ્રક્રિયા છે એ સમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ કહેવાય. વિજ્ઞાનમાં અને સુક્રોઝના વ્યુત્ક્રમણ તરીકે પણ ઓળખવામાં આવે. શું કામ કહેવાય એ જૈવિક અણુના પાઠમાં આપણે સમજીશું. આ ઉપરાંત તમે જુઓ તો મિથાઇલ એસિટેટનું જો તમે જલ વિભાજન કરો, મિથાઇલ એસિટેટ, તો મિથાઇલ એસિટેટનું જલ વિભાજન જો કરવામાં આવે તો તમે યાદ કરો કે એસેટિક એસિડ અને મિથેનોલ એ નિપજ તરીકે મળે છે. પણ આ પ્રક્રિયામાં HClનો H ધનાયન જે છે એનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અને આ પ્રકારની પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે પ્રક્રિયક, નિપજ અને ઉદ્દીપક આ બધા એક સમાન કલામાં છે એટલે એને સમાંગ ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે. અહીંયા ખાસ મિત્રો સમજો કે સમાંગ ઉદ્દીપનનો સિદ્ધાંત શું છે. તો પ્રક્રિયક અને ઉદ્દીપક આ બંને એકબીજા સાથે જોડાય અને મધ્યવર્તી સંકીર્ણ સંયોજન બનાવે. યાદ કરો રાસાયણિક ગતિકીને. મધ્યવર્તી સંકીર્ણ સંયોજન બનાવશે અને પછી તેનું વિઘટન થવાથી આપણને નિપજ મળશે. એનો મતલબ એવો થયો કે સમાંગ ઉદ્દીપન જે છે એમાં ખરેખર મધ્યવર્તી સંયોજનના નિર્માણનો સિદ્ધાંત છે કે આ પ્રકારના ઉદ્દીપનમાં મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત છે ને એ સંકળાયેલો છે. સમાંગ ઉદ્દીપન જે છે એમાં મધ્યવર્તી સંયોજનના નિર્માણનો સિદ્ધાંત સંકળાયેલો છે. પ્રક્રિયકો અને ઉદ્દીપક આ બંને એકબીજા સાથે જોડાય અને સક્રિયકૃત સંકીર્ણ બનાવે. આ સક્રિયકૃત સંકીર્ણનું વિઘટન થઈ અને આપણને નિપજ મળશે.
આવું જે સક્રિયકૃત સંકીર્ણ જે બનાવે છે એને આપણે મધ્યવર્તી સંયોજન તરીકે પણ ઓળખીએ છીએ, ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ પણ બોલાય. આનો મતલબ એવો છે કે સમાંગ ઉદ્દીપન પ્રક્રિયાઓ જે છે એ મધ્યવર્તી સંયોજનના સિદ્ધાંતને અનુસરે છે, અથવા તો પ્રક્રિયક અને ઉદ્દીપક વચ્ચે પ્રક્રિયા થઈ મધ્યવર્તી સંયોજનની રચના થઈ અને એનું વિઘટન થવાથી નિપજ છે એ આપણને મળે છે. બીજા પ્રકારનું જે ઉદ્દીપન છે મિત્રો એ છે વિષમાંગ ઉદ્દીપન છે. જો હવે તમને શબ્દો ઉપરથી ખ્યાલ આવશે કે વિષમાંગ ઉદ્દીપન કોને કહેવાય, તો એમાં પ્રક્રિયક, ઉદ્દીપક કે પછી નિપજ આની ભૌતિક અવસ્થા સમાન ન હોય. જે પ્રક્રિયાઓમાં પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપક એક સમાન કલામાં ન હોય તો તેવા પ્રકારના ઉદ્દીપનને વિષમાંગ ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે. આવા પ્રકારની પ્રક્રિયાઓમાં મોટા ભાગે ઉદ્દીપક જે છે એ ઘન અવસ્થામાં હોય અને જેને આપણે પ્રક્રિયકો કહીએ છીએ એ પ્રક્રિયકો કાં તો વાયુ અવસ્થામાં હોય અથવા તો દ્રાવણ સ્વરૂપે કે પ્રવાહી સ્વરૂપે હોય. મોટાભાગના તમે વિષમાંગ ઉદ્દીપનના ઉદાહરણ તમે જુઓ તો એમાં ઉદ્દીપક એ ઘન અવસ્થામાં હોય અને પ્રક્રિયકો એ વાયુ અથવા પ્રવાહી અવસ્થામાં હોય અને એવી રીતે પ્રક્રિયા થઈ અને નિપજ મળતી હોય. જો આવી રીતે વિષમાંગ ઉદ્દીપન હોય તો આમાં શું થશે, તો ઘન ઉદ્દીપકના સંપર્કમાં વાયુમય પ્રક્રિયક આવશે અથવા ઘન ઉદ્દીપકના સંપર્કમાં પ્રવાહી પ્રક્રિયક આવશે. તો ઘન ઉદ્દીપકની સપાટી ઉપર પ્રવાહી કે વાયુમય પ્રક્રિયકનું અધિશોષણ થઈ અને પ્રક્રિયા શરૂ થશે. એટલે કે વિષમાંગ ઉદ્દીપન જે છે એમાં અધિશોષણનો સિદ્ધાંત સમાયેલો છે. અધિશોષણનો સિદ્ધાંત છે. ખાસ મિત્રો યાદ રાખજો કે વિષમાંગ ઉદ્દીપન જે છે એમાં અધિશોષણનો સિદ્ધાંત સમાયેલો છે. કારણ કે ઘન ઉદ્દીપકની સપાટી ઉપર પ્રવાહી કે વાયુમય પ્રક્રિયકોનું અધિશોષણ થશે અને એના કારણે પ્રક્રિયા થઈ અને નિપજોમાં રૂપાંતર થશે. એટલે વિષમાંગ ઉદ્દીપન જે છે એમાં અધિશોષણનો સિદ્ધાંત સમાયેલો છે. અધિશોષણને યાદ કરો આપણે પૃષ્ઠ ઘટના કહીએ છીએ અને એટલા માટે વિષમાંગ ઉદ્દીપનને ઘણી બધી વખત પૃષ્ઠ ઉદ્દીપન તરીકે પણ ઓળખવામાં આવે છે. વિષમાંગ ઉદ્દીપન તમે બોલો કે પૃષ્ઠ ઉદ્દીપન તમે કહો એ વાત સમાન છે. દાખલા તરીકે તમે જુઓ તો સોનાની સપાટી ઉપર હાઇડ્રોજન આયોડાઇડનું વિઘટન આ વિષમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે. તમે જોઈ શકશો મિત્રો કે સોનાની સપાટી ઉપર હાઇડ્રોજન આયોડાઇડનું વિઘટન થઈ અને H2 અને I2 જો નિપજ તરીકે મળે તો આ વિષમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ કહેવાય. કારણ કે પ્રક્રિયક વાયુ અવસ્થામાં છે અને જે ઘન ઉદ્દીપકની સપાટી ઉપર એનું અધિશોષણ થાય છે એની ભૌતિક સ્થિતિ ઘન છે. તો સોનાની સપાટી ઉપર આ પ્રકારના હાઇડ્રોજન આયોડાઇડનું અધિશોષણ થઈ અને જે વિઘટન થાય છે એ એક વિષમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ કહેવાય. માની લો કે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ જે છે એનું વધારે ઓક્સિડેશન થઈ અને સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતરણ થાય છે, પરંતુ આમાં કાં તો પ્લેટિનમ અથવા જો તમે વેનેડિયમ પેન્ટોક્સાઇડનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરો તો આ પણ વિષમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ કહેવાય. કારણ કે પ્લેટિનમ કે વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઘન છે અને સલ્ફર ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ એ વાયુ અવસ્થામાં છે. ખાસ કરીને આવી રીતે SO3 વાયુ ક્યારે મેળવવામાં આવે તો સલ્ફ્યુરિક એસિડ જ્યારે બનાવવો હોય ત્યારે. પણ જો તમે આવી રીતે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ તમે મેળવો તો આને સંપર્ક વિધિ, સંપર્ક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે. ઉદ્યોગોમાં તમે જાણો છો કે નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ વચ્ચે પ્રક્રિયા થઈ અને એમોનિયા વાયુ બનાવવાની જે હેબર પદ્ધતિ છે એમાં લોખંડનો ભૂકો એ આપણે ઉદ્દીપક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો આ તમે જુઓ કે પ્રક્રિયકો વાયુ અવસ્થામાં છે અને ઉદ્દીપક જે છે એ ઘન અવસ્થામાં છે. આ વિષમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ કહેવાય. નાઇટ્રિક એસિડ બનાવવા માટેની ઓસ્વાલ્ડ પદ્ધતિ આવે. યાદ કરો, તમે પી વિભાગમાં સમજી ગયા હો. નાઇટ્રિક એસિડ બનાવવાની જે ઓસ્વાલ્ડ પદ્ધતિ છે એમાં તમને યાદ હશે કે એમોનિયા વાયુનું ઓક્સિડેશન કરવામાં આવે. તો એમોનિયા વાયુનું જો તમે ઓક્સિડેશન કરશો
તો આપણને નિપજ તરીકે નાઇટ્રિક ઓક્સાઇડ અને H2O આપણને નિપજ તરીકે મળે છે. પરંતુ એમોનિયા વાયુનું ઓક્સિડેશન કરી અને નાઇટ્રિક ઓક્સાઇડ અને જો પાણી મેળવવામાં આવે તો આમાં ઉદ્દીપક તરીકે પ્લેટિનમનો ઉપયોગ કરવામાં આવે છે. તો યાદ કરો કે ઓસ્વાલ્ડ પદ્ધતિ જે છે, ઓસ્વાલ્ડ પદ્ધતિ નાઇટ્રિક એસિડ બનાવવા માટેની, એમાં નાઇટ્રિક ઓક્સાઇડ કેવી રીતે મેળવવામાં આવે તો કે એમોનિયા વાયુનું ઓક્સિડેશન કરીને. તો આની ભૌતિક અવસ્થા વાયુ છે અને ઉદ્દીપકની ભૌતિક અવસ્થા છે ઘન છે. આને વિષમાંગ ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી જો બનાવવું હોય તો વનસ્પતિ તેલ છે એ પ્રવાહી છે, એનું હાઇડ્રોજનેશન કરવામાં આવે તો વનસ્પતિ ઘી મળે છે, જેની ભૌતિક અવસ્થા ઘન હોય. પરંતુ આમાં નિકલ ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે રેની નિકલ ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે તો આ પણ વિષમાંગ ઉદ્દીપન કહેવાય. હાઇડ્રોજન ઉમેરાય છે અને હાઇડ્રોજનેશન કહેવાય. વનસ્પતિ તેલ કદાચ તમને ખ્યાલ હશે કે અસંતૃપ્ત ફેટી એસિડ છે અને એનું હાઇડ્રોજનેશન થવાથી સંતૃપ્ત ફેટી એસિડમાં એનું રૂપાંતરણ થાય અને એને જ વનસ્પતિ ઘી તરીકે ઓળખવામાં આવે. આ પ્રકારનું જે પ્રક્રમ છે એ પણ વિષમાંગ ઉદ્દીપન કહેવાય, કારણ કે એમાં પ્રક્રિયક અને જે ઉદ્દીપક છે એની ભૌતિક સ્થિતિ એ જુદી છે અને એટલા માટે એને પણ વિષમાંગ ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે. અહીંયા આગળ મિત્રો તમે જોઈ શકો છો કે સમાંગ ઉદ્દીપન અને વિષમાંગ ઉદ્દીપનમાં ભેદ શું છે. તો આમાં બધાની ભૌતિક અવસ્થા એક સમાન કલામાં હોય, આમાં બધાની ભૌતિક અવસ્થા એક સમાન કલામાં હોતી નથી. પરંતુ ખાસ યાદ રાખવાનું કે સમાંગ ઉદ્દીપનમાં મધ્યવર્તી સંયોજનનો સિદ્ધાંત સમાયેલો હોય છે, જ્યારે વિષમાંગ ઉદ્દીપનમાં અધિશોષણનો સિદ્ધાંત છે ને એ સમાયેલો હોય છે. એનો મતલબ કે ઘન ઉદ્દીપકની સપાટી ઉપર પ્રવાહી અથવા વાયુમય પ્રક્રિયકોનું અધિશોષણ થઈ અને પ્રક્રિયા શરૂ થાય છે, જેથી કરીને એનું રૂપાંતરણ નિપજમાં થાય છે. એને અધિશોષણનો સિદ્ધાંત કહેવાય. અને આ પૃષ્ઠ ઘટના છે એટલા માટે આ પ્રકારના ઉદ્દીપનને પૃષ્ઠ ઉદ્દીપન તરીકે પણ ઓળખવામાં આવે. અને એટલે જ તમે જુઓ મિત્રો કે આપણી બુકમાં ત્યાર પછી આવા વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત સમજાયો છે. અહીંયા કહીએ છીએ કે અધિશોષણનો સિદ્ધાંત સમાયેલો છે, તો એને ધ્યાનથી સમજવાનું છે કે ભાઈ ઘન ઉદ્દીપકની સપાટી ઉપર પ્રવાહી કે વાયુમય પ્રક્રિયકો અધિશોષણ પામે છે, એના કારણે જ પ્રક્રિયા થાય છે અને એટલે જ પ્રક્રિયકોનું રૂપાંતરણ છે એ નિપજમાં થાય છે. તો આપણે હવે આ પાઠની અંદર વિષમાંગ ઉદ્દીપનનો જે અધિશોષણનો સિદ્ધાંત છે એને આપણે સમજીશું અને એ કેવી રીતે પ્રક્રિયકનું રૂપાંતરણ નિપજમાં કરે છે એને આપણે સમજવાનું છે. પરંતુ એની આપણે વાત અથવા એની ચર્ચા આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું. આ પાઠની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે આ પાઠની અંદર માત્ર ને માત્ર તમારે ધ્યાનથી સમજવાનું છે. તમે જ્યારે વિડીયો લેક્ચર જુઓ છો ત્યારે ખૂબ કાળજીપૂર્વક ધ્યાનથી માત્ર સાંભળો અને બોર્ડમાં તમે જુઓ. આટલું જ તમે કરશો એટલે તમને 90% જેવું યાદ રહી જશે. તમને જે અહીંયા બધી વાતો સમજાવવામાં આવે છે એ તમે ધ્યાનથી જો સાંભળશો અને તમે ધ્યાનથી જો બોર્ડ ઉપર જોશો તો તમને આ પાઠમાં ઘણું બધું સમજાઈ જશે. ને પછી જ્યારે જરૂર પડે ત્યારે તમે 1-2 વાર વાંચો તો પણ આ બધા ખ્યાલ કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. એટલે આ પાઠની અંદર આવા પ્રકારની બધી શાબ્દિક સમજૂતી છે અને આ પાઠને આપણે આખા પાઠની અંદર કોઈ પ્રકારની બીજી કેલ્ક્યુલેશન નથી. તો વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણનો સિદ્ધાંત જે છે એ આપણે આ પાઠમાં ભણીશું. એનો અભ્યાસ આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. 2 કે 3 લેક્ચર આપણે સમજીશું એટલે આવા પ્રકારનો અભ્યાસ એ પૂર્ણ થશે. અને પછી આ પાઠનો સેકન્ડ હિસ્સો જે ખૂબ મહત્ત્વનો છે અને એ છે કલિલ અથવા કોલોઇડ, એનો પણ આપણે અભ્યાસ કરીશું. પરંતુ આ વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. થેન્ક યુ વેરી મચ.